वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા તુલસી કઈ તિથિએ તોડવા ન તોડવા તથા તુલસી ચૂંટતી વખતે કયો મંત્ર બોલવો એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ કથા શ્રવણ કરે. તો પદ્મપુરાણની અંદર કથા આવે છે કે જ્યારે દેવતાઓ અને અસુરો ભેગા મળીને સમુદ્ર મંથન કરતા હતા તે સમયે સમુદ્રમાંથી 14 રત્નોની સાથે ધન્વંતરી ભગવાન અમૃતનો કુંભ લઈને બહાર નીકળે છે. અમૃતનો કુંભ લઈને જ્યારે ધન્વંતરી ભગવાન બહાર નીકળ્યા ત્યારે એમના નેત્રમાં હર્ષના બિંદુ છલકાઈ આવ્યા અને એમાંથી એક બિંદુ એ અમૃતના કળશની ઉપર પડે છે અને એમાંથી એક વૃક્ષનું પ્રાગટ્ય થાય છે, જે વૃક્ષનું નામ હતું તુલસી વૃક્ષ. તુલસી નામ એટલે માટે છે કે તુલસીની સમાનતા કરી શકે, તુલના કરી શકે એવું કોઈ પુષ્પ નથી, એટલે માટે એને તુલસી કહેવામાં આવે છે. સ્કંદ પુરાણની અંદર વચન છે કે મણિ કાંચન પુષ્પાણી તથા મુક્તા મયાની ચ તુલસી દલ માત્રસ્ય કલામ નાર્હંતી ષોડશીમ. અર્થાત કે એક ઓર रत्न मणि तथा सुवर्ण निर्मित बहुत से फूल चढ़ाए जाए और दूसरी ओर तुलसी दल चढ़ाया जाए तो भगवान तुलसी दल को ही पसंद करेंगे. सच पूछा जाए तो ये तुलसी दल की 16वीं कला की भी क्षमता नहीं कर सकते. એ જ પ્રમાણે પદ્મપુરાણની અંદર પણ ભગવાન વેદવ્યાસજી લખે છે કે તાવત ગર્જંતિ ભૂતાની કૌષ્ટુભાદિની ભૂતલે यावन न प्राप्यते कृष्णा तुलसी विष्णु वल्लभा. अर्थात कि भगवान को कौस्तुभ भी उतना प्रिय नहीं है जितना कि तुलसी पत्र और उसकी मंजरी. काली तुलसी तो प्रिय है ही, किंतु गौरी तुलसी तो और भी अधिक प्रिय है. आ प्रमाणे श्रीमन नारायण भगवान ने तुलसी अत्यंत प्रिय है. એક બાજુ બધી જ સામગ્રી ભેગી કરવામાં આવે અને બીજી બાજુ વાસી તુલસી રાખવામાં આવે તો શ્રીમન નારાયણ ભગવાન એ વાસી તુલસીથી પોતાની પૂજા કરાય તો એનાથી એવો ઘણા પ્રસન્ન થાય છે. પેલી બાજુ જેટલા ઉપચાર છે એ ઉપચારને એક બાજુ રાખવામાં આવે અને તુલસી પત્ર એક બાજુ રાખવામાં આવે ને તો કહેવાય છે કે એ ઉપચારો તુલસી દલની 16મી કળામાં પણ નથી આવતા. આ પ્રમાણે તુલસીનો મહિમા સ્કંદ પુરાણની અંદર, પદ્મ પુરાણની અંદર ગાવામાં આવેલો છે. પરંતુ પોતાના ઘરની અંદર રહેલા તુલસી ક્યારે ચૂંટવા, ક્યારે ન ચૂંટવા, કઈ તિથિ પર ચૂંટવા, કઈ તિથિ પર ન ચૂંટવા તથા તુલસી ચૂંટતી વખતે કયા મંત્રોનું ઉચ્ચારણ કરવું, એ બધી જ બાબત સત્સંગી જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણે કહેલી છે. જેમ ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 7મા અધ્યાયના 33 અને 34માં શ્લોકની અંદર કહી રહ્યા છે કે વિદ્રુતો ચ વ્યતિપાતે ભૌમ ભાર્ગવ ભાનુષુ પર્વદ્વયે ચ સંક્રાંતો દ્વાદશ્યામ સુતકદ્વયે તુલસીમ ન વિચિન્વીત સંન્યયોશ્ચ તથા નિશી
વિચિન્વન્યદાતામ ચ મંત્રમેત મુદીરયેત. અર્થાત કે તુલસી તોડવાના કાળમાં વર્જ્ય સમયો, વૈદ્રુતિ યોગ, વ્યતિપાત, મંગળવાર, શુક્રવાર, રવિવાર, પૂર્ણિમા, અમાવાસ્યા, સંક્રાંતિ, એકાદશી, દ્વાદશી આ બધા છે. તથા જન્મ શૌચમાં અને મરણ શૌચમાં તુલસીને તોડે નહીં, તથા 2 સંધ્યા સમયે અને રાત્રિએ તોડે નહીં. આ થકી વ્યતિરેક કાળમાં તુલસી દળને તોડતા મંત્રોનું ઉચ્ચારણ કરવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે વૈદ્રુતિ યોગ હોય, વ્યતિપાત હોય, મંગળવારનો દિવસ હોય, શુક્રવાર, રવિવાર, પૂર્ણિમા, અમાવાસ્યા, સંક્રાંતિ, એકાદશી, દ્વાદશી આટલા દિવસો હોય ત્યારે તુલસી ક્યારેય પણ ચૂંટવી જોઈએ નહીં. આપણા ઘરની અંદર તુલસી હોય તો એ તુલસી ક્યારેય પણ ચૂંટવાની નથી, પરંતુ માડીના ઘરેથી તુલસી લાવી શકાય, એમાં કોઈ પણ જાતનો દોષ નથી. તો બધા જ ભગવત ભક્તો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને આટલા દિવસોમાં તથા આટલી તિથિઓમાં અને આટલા યોગની અંદર ક્યારેય પણ તુલસીનું ચયન કરવું જોઈએ નહીં. હવે તુલસી ચયન કરતા વખતે કયા મંત્રનું ઉચ્ચારણ કરવું તે પણ ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 7મા અધ્યાયના 35મા શ્લોકની અંદર કહી રહ્યા છે. જેમ ભગવાન સ્વામિનારાયણ કહે છે, તુલસ્ય મૃત જન્માસી સદા ત્વમ કેશવ પ્રિયે કેશવાર્થે વિચિંત્યામી વરદા ભવ શોભની. પુનઃ એક વખત આ મંત્ર બોલી જાઉં છું કે તુલસ્ય મૃત જન્માસી સદા ત્વમ કેશવ પ્રિયે કેશવાર્થે વિચિંત્યામી વરદા ભવ શોભની. અર્થાત કે હે તુલસી, તમે અમૃત જન્મા છો. તમારો આશ્રય કરીને વિષ્ણુનું પૂજન કરનારાઓને અમૃત મળે છે. વળી તમે કેશવને અત્યંત પ્રિયા છો. તે તમને કેશવની પૂજા નિષ્પત્તિ માટે સંગ્રહણ કરું છું. તો આ મેં કરાતા તોડવાના દોષને ક્ષમા કરો અને હે શોભને મને વાંછિત વર આપનારા થાવ. આ પ્રમાણેના મંત્રોનું ઉચ્ચારણ કરી તુલસીનું ચયન કરવાનું છે. કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ અમને તો મંત્ર બોલતા નથી આવડતો, તો અમારે શું કરવું? તો એઓએ પોતાના સંપ્રદાયનો જે મૂળ મંત્ર, જે અષ્ટાક્ષર મંત્ર છે તેનું ઉચ્ચારણ કરતા થતા તુલસીનું ચયન કરવાનું છે. આ પ્રમાણે ભક્તો તુલસી ક્યારેય ચૂંટવા જોઈએ, ક્યારેય ન ચૂંટવા જોઈએ, તથા તુલસી ચૂંટતી વખતે કયા મંત્રોનું ઉચ્ચારણ કરવું, બધી જ બાબત શાસ્ત્રોકારોએ કહેલી છે. તો બધા જ લોકો આ વાત આત્મસાત કરી દે અને જ્યારે તુલસી ચયન કરવા જાય ત્યારે આ બાબતનો ખ્યાલ અવશ્ય રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.